પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર દેવી ભાગવત કથાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનની અંદર આજે 5મા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને આજે દેવી ભાગવત કથાના દર્શન કરવા માટે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. આવેલા અખિલ ભારત હિન્દુ મહાસભાના ટીમના કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને કથાકારના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આયોજકો દ્વારા પણ આવેલા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. આવેલા મહેમાનોને આવકારતા જ્યોતિબેન જોશી, સામાજિક કાર્યકર્તા અને અન્ય લોકો દ્વારા આવેલા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર આહિર બોર્ડિંગની અંદર દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે 5મા દિવસે દેવી ભાગવત કથાની અંદર મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા અને કથા માણવા માટે ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 2 થી 5 વાગ્યા સુધી મોટી સંખ્યામાં માનવ મહેરામણ કથાનો લાભ લઈ રહ્યા છે. રાધનપુર ખાતે ગરીબ દીકરીઓના લાભાર્થે ભાગવત કથાનું આયોજન જ્યોતિબેન જોશી અને ગણપતભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આજે 5મા દિવસે મોટી સંખ્યામાં દર્શન કરવા અને કથાનો લાવો લેવા માટે લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મસાલી રોડ પર આહિર બોર્ડિંગની બાજુની અંદર દેવી ભાગવત કથાના આજે 5મા દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. હજુ 4 દિવસ દેવી ભાગવત કથા ચાલશે તો લોકોને પણ તેનો લાભ લેવા જ્યોતિબેન જોશી અને ગણપતભાઈ જોશી દ્વારા અપીલ કરવામાં આવી છે. કથાનો સમય છે બપોરે 2 થી 5 અને બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે.